નથી જોવાતું. પ્રભુ તું દીન દયાળ થાનું કાં થાતો ન્યાયનો બેલી અન્યાય કેમ સાફી નતો ન્યાયનો બેલી ભક્તને પીડનાર છો એ જીવન આપે તું જને પ્રાણ તો હણનાર માતા માતા મારું ઘણું સુકાય છે પાણી વિના જીવ જાય છે પાણી ભાડે તારું દુઃખ સમજવા છતાં શું કરું મારા લાલ બાર સુમરો પાણીની તલાશ માટે ગયેલ છે હમણાં જ આવતા હશે થોડી ધીરજ કર મારા લાલ ધીરજ તો હું કલાકથી ધરતા છું હજી કેટલી ધીરજ બહેનો જરા મારા વાળને ધગધગતી રહેતી છે આપણા ખોળામાં લેશો બેન બા લાવો હું તળી લાવું છું કુમાર બાબા જો સામે દેખાય છે તે સરોવર છે તો બાઈ માટે પાણી લાવ વીણા બેટી એ જે સરોવર દેખાય છે એમાં પાણી નથી એ તો મૃગજળ ભર્યા સરોવર છે નાના બા જો ચોખ્ખું પાણી દેખાય છે આ નિર્દોષ બાળકને કેમ સમજાવ એ દૂરથી પાણી જેવું દેખાય છે તે પાણી નથી પણ મૃગજળ ભર્યા સરોવર છે તો શું અહીંયા ક્યાંય પાણી નહીં મળે શા માટે નહીં મળે મારા બાળ રાજાની પ્યાસ બુજાવવા પાણી નહીં મળે તો હું મારા લોહીથી પ્યાસ બુજાવીશ બેન કર્મા દેવી આપ પણ હવે સાવધાન થઈ જલ્દીથી આગળ વધવા પ્રબંધ કરો પરંતુ સરદાર આપની આ હાલત આગળ ચાલી જતી વરજાની પોટમાંથી પાણી લઈ આડે રસ્તે આગળ વધતા અલાઉદ્દીનના સિપાહીઓની નજરે પડ્યો પરિણામે ઝપાઝપી થઈ અને કદી ન કરેલ પીછડ આજે આ ભાટ સુમરાએ આ કુમારોને બચાવવા માટે કરી એને ભૂલાવામાં નાખી માંડ અહીં પહોંચ્યો છું હવે આપ પણ જલ્દીથી આ રણ પાર કરી કચ્છની સરહદે પહોંચી જાઓ પરંતુ વડીલ આપની આ હાલત અને બાળકો પણ થાકી ગયા છે એના બહેનીઓ પણ અમારી ચિંતા છોડી દો બા અમારી ચિંતા છોડી દો બા અમુક રાજકારણ છે એ આપ ના ભૂલો અને બહેન આ જે ઘા દેખાય છે તેની તમે જરા પણ ચિંતા ન કરતા આવા તો સેંકડો ઘા હોવા છતાં પણ આ વૃદ્ધ શરીરને સહેજ પણ આંચ આવવાની નથી તમે લાવ અને કુંવર અને કુંવરિકાને મારા ખભે ચડી લઈ આગળ ચાલી જતી વણજાની પોટમાં મૂકીને આપણી પાસે આવી પહોંચું છું આપ પણ જલ્દીથી આગળ વધવાનો પ્રબંધ કરજો નથી જતા કાયા સુમરા સંતાનો સિપાહીઓ ફેરીવાળો જેમ બને તેમાં નીચની વાતોમાં રોકવાની કોશિશ કરજો કાયર કેનાર તું કરમી ક્યાં જ ઉભો રહે અરે ગા પડશે અમર વિરંગનાનો તો ખાલી કદીને જાશે અરે હોય અગર જીવન વાળું તો પાછું વળી ગયા આ ઘડી અરે સુમરીઓ આગળ વધે તો જીવન રહેશે બે ઘડી સુંદરી છે સામને તો બાજી સમ સવડી પડી ભોગી લેશું આનંદ છે મળી જશે બે ઘડી ખબરદાર નીચ છે તાણ અરે સુંદરી નો સમજ તો સૂર્ય સમી છે ચંડિકા અરે આગળ ડગલું ભરી તો નારી બનશે ચંડિકા હો સુડાશે હવસપુરના વિફરી અગર ચંડિકા અરે ભારે પડશે ભામીની બનશે અમર ચંડિકા છતાં નવાલી જાત તારી નારી ને સત્યાણી કેવી જાત નારી માનવીય ભૂલ છે સત્યાણી મને ટેણો થઈ જવાનો ભૂલ છે ઓલા શેખના હાથ તલવાર એવી વિંસે નાક કાન વિના તારી જીગર તારા વિંસે ઇન્સાન અલ્લાહ જન્નતે હર સલગી આવી મળી છે અહીં ભલે અદબ તકુલવા પણ તાટક મળી છે અહીં કોમળ પુષ્પકાયા તમારી સાચી લઈશું અમે યુદ્ધને લાયક નહીં છો સૈનખંડને લાયક તમે સિપાહીઓ શું જો છો આ બુલબુલો પૂરો તમને છૂટ આપું છું પકડો આ બુલબુલ બચાવો અને ઉડાવો બહુ ધાર હવે બોલ તો હું તકલા તો સમાતો નથી ચાટી હોય હવસ તો શાંત કરો તલવાર થી અરે હજુ કહું છો કે ક્ષત્રિય કેરી મારતી ઘા પડશે ઘા પર તો હો સવા ઉડી જશે અરે રેસી કેરા રણ માં સબ બાબડા રખડી જશે બહુ નીચ ચબડા જ્યાં સુધી નથી બોલતો ત્યાં સુધી બકવાસ કરતી જાય છે મોહમ્મદ શાહ આ ધનુ જેવી નાગીનો ચોટલો ખેંચી તાબે થવા ફરજ પાડો નહીં સરદાર મર્દ વાત તો મર્દ ઉપર ઉપડે औरत પર નહીં પરાય औरत પર કુદરતી કરી ખોપે ખુદાનું ઓરો મારું અંતર સાફ ના પડે છે મર્દ હોય તો મર્દ સામે લડશે મોહમ્મદ શાહ પરાય માં બેઠી તણા રક્ષણ કરશે મોહમ્મદ શાહ પુરાણી શરીરનો બનાવતું કૃત્ય હું કરતો નથી ડરે છું ખુદાથી ઇન્સાનથી હું ડરતો નથી મોહમ્મદ શાહ આ મારા હુકમનો તોહીન કરી રહ્યા છો લશ્કરી કાનૂનનો ભંગ કરી રહ્યા છો અને યાદ રાખો શાહ આલમના ખોફનો ભોગ થશો સરદાર શાહ આલમ કરતા શાહ આલમનો ખોફ ભયંકર છે શું શહીદનો શૈતાન પુરાણી શરીરમાં માનું છું કલમ ભંગ કરનારી સજાએ હું જાણું છું લોકો રહે છું શાહનું તો ફરજ સામે લડીશું ભલા જીદેલ મારથી ના ડગલું ચૂકીશું મોહમ્મદ શાહ તમે એમ ભૂલી જાઓ કે મારા હસ્તે સોંપાયેલ હુકમનો અપમાન કરનાર શાહ અને ગુનેગાર બને છો આપ એક જવાબદાર અમલદાર છો છતાં શાહના ગુલામ છો ગુલામીનું
મોહમ્મદ સાહેબ બતાવો લે ઉઠાવ તારી અમલદારી રાતે મોહમ્મદ સાહેબ ઠોકર ઉઠાવે છે સમારદાર ફોજદારી ના અત્યારે જા તારા સાને જઈને કે જે તારા જેવો ગુલામ પરવરદિગારની તપનાતમાં ખડા છે મોહમ્મદ સાહેબ ગુલામ કેનર તાર સા કદી મોટો નથી છે પરવરદિગાર મોટો એના આલમમાં છોટો નથી સાહેબ સિકંદર બહુ જન્મે આલમ ને આવની પર ખાલી યાદે આવે ખાલી યાદે ગયા ઓટી કપન અંગ પર તો તું આજથી અમાર દુશ્મન ગણાઈશ દુશ્મન માટે હોજો એ સિવાય બીજો કોઈ રસ્તો નથી હોશિયાર ખબરદાર જાઓ પૂછ્યા માતા તમારો ભાઈ જ્યાં સુધી ધર્મભાઈ જીવતો હશે ત્યાં સુધી સહી ગુલામી ખાવા નહીં દઉં જાઓ તમારો રસ્તો ખુલ્લો છે સિપાહીઓ હાથમાં સિક્કા નસી ન જાય ઉડાવી દો તો ગાબા દે બહેને ચીરી નાખો ઉભે ઉભો આવ નારી પર પડદાઈ બતાવનાર મર્દ તારી સામે જ ઉભો છે શાબાશ મર્દ થઈને લડતો સૈયદ મદદના સુપરો હાજર છે શાબાશ મોહમ્મદ શાહ શાબાશ ખરેખર રંગ રાખ્યો ઉપર તો હોળ ધોળ થઈ જાઉં છે જો રૂપિયા તને પ્રભુએ પગ ના આપ્યા હોત તો તને મારા ગળા સાથે બાંધી રાખત એ તમોને શાક માર્કેટમાં તે શાક લેવા મૂક્યા હતા આખો છતાં પણ ના ગયા આખો દિવસ રૂપિયા સામે જેઠાલાલ બબીતા સામે જુએ છે તેમ શું જોઈ રહ્યા છો દિવાળી તારા શાકમાં દિવાસળી મૂકી દે હું તો તને આ રૂપિયો બતાવવાનો જ નથી આવા લોભી થશો તો શહેર આખામાં કંજૂસ કેવા છો કંજૂસ જો રૂપિયો તોડી ખાવાનું મળતું હોય તો આજથી હું ઉપવાસ પર રહીશ અને રાતનો જમી રહીશ તમે ઉપવાસ પર જાઓ કે પછી હડતાલ પર હું અને મારી દીકરી મેના અમે બે ભૂખ્યા નહીં રહી લાવો રૂપિયા દિવાળી રૂપિયો પાછો દે નહીં આપે તને પગે પાડું જો કમાયા જેવી મારી ઘરવાળી તને પગે પાડું છું અરે રે આ શેઠા શું બેરીને પગે પડો છો હું એકલો ક્યાં બૈરીને પગે પડું છું આખી દુનિયા બૈરાને પગે પડે છે બહારથી બહાદુર દેખાતા પુરુષો અને અંદરથી સફરજન જેવા થઈ જાય છે આ સફરજન એ શું એ સફરજન હું નથી ભીમસેન શાસ્ત્રી વાળું આ ઈ સફરજન બરોબર તમારી પુત્રી જો તમારી પુત્રી મેનાનું સપન કરવું છે હવે કોની સાથે પહેલા કિશોરીલાલ સાથે એ તો મારા કરતા 20 વર્ષ મોટો છે 60 વર્ષના ગાડા ડોસાની દીકરી કોણ દે તો એક બીજો મૂર્તિઓ તેનો ભત્રીજો પોપટ હારું તે મારી મેનાની જોડી થશે પણ પલ્લુ 5000 રૂપિયા મળશે તે નહીં બને ત્યારે કેટલું લેવાનો વિચાર છે રૂપિયા પૂરા 50,000 તો કિશોરીલાલ નું સપન કબૂલ કરો કિશોરીલાલ સાથે કરાવો કે તેના બાપના બાપ સાથે કરાવો અહીંયા તો રૂપિયા 50,000 ભરો 50,000 રૂપિયા લઈ ઓરા દીકરીને દુખી કરવા કરતા 5,000 રૂપિયામાં સંતોષ માની પેલા પોપટને દઈ દો તો બંને સુખી થશે 50,000 થી ઓછી વાત લાવશો નહીં ઠીક ત્યારે હું રૂપિયા 50,000 મોકલાવું છું અને કિશોરીલાલ ની જાણ તૈયાર કરાવું છું ખુશીથી જાઓ એમ શું તમે મારી દીકરીને ઘરના ગોળ સાથે બનાવશો મેં ખવડાવી પીડાવી ધણાવી છે તે રૂપિયા માટે શા માટે ના સમજું શું દીકરીને વેચશો એ હા લીલામી બોલાવશું એકવાર બે વાર 3 વાર અહીં તો રૂપિયા 50,000 ભરો અને છોડ્યું ખણો બાપુ મારો વિચાર કરતો નહીં
મારા વણે બાપાએ તો જબરી કરી રૂપિયા ખાણી ખાણીને મારું વેચાણ કરવા માંડી ગયા છે માં હવે તો કાંઈક કરવા જેવું છે રૂપિયા તો મારા કાઢી ગયા રૂપિયા લાવો રૂપિયા બાપા રૂપિયા જોઈને મને એવું 72 વર્ષના ડોહા હાથે પેણાવશે એમ આઈના કારણે મારો 100 વર્ષના મારે તો રૂપિયા જ જોઈએ 100 વર્ષના આપે પેણાવી દઉં તને 50,000 લાવો 50,000 ઘરનું રાશન કોણ પડશે તું રૂપિયા મારા કને તું લઈ ગયો કેવો રૂપિયા હજી 50,000 ક્યાં બેંકમાં નાખ્યા છે નાલે બાપા માં તમે વિચાર કરો નકર મને છોડું તેડીને મારા બાપત્રે જવું પડશે જીવનમાં પડ્યા હે. લાવો લાવો રૂપિયા લાવો રૂપિયા લાવો રૂપિયા જોઈએ પપ્પા રૂપિયા ખતમ 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 અરે ખતમ આપણા કને નથી ખતમ ખતમ નહીં ખતમ ભમરાડીઓ હાથ ફેરા મારો ઉભા ડો હાથે પેડાવીને હાથ ફેરા મને ગમશે મને દેજો તમારી માન શું દેશે તું કરી મારે કને હાથ ફેરવો મને ગમશે આ તું રાખી દીધા જો અહીંયા પડ્યા ક્યાં પડે ઈ તો મારા રૂએ હું આવીશ ને માં ઉતરે આના બબુડા ના હતા આના બબુડો પડે ના બાપુડા તો કઈ ફૂટી ગયા આના હતા તમે ભોળ્યો હોય લાવો કેને ફૂડો તારી માએ ફૂડ્યો હે તમે બોલો લાવો 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 યા નથી નીકળ્યા એ નીકળ્યા પપ્પા રાખી ચમ જો એ ઈ તો પપ્પા હું માં જો એ ઓયો ડોવા વાળી કરી જો અંદર ખીચું બનાવી જો લકાડી નાખ જો ડોવા વાળી અંદર ખીચું બનાવી જો નથી